માણસ જેનું ઘરમાંથી ઘટે ને એને ખબર હોય. ભલે મારો દીકરો નાનો છે હજી, તો કામીને અમને ખવડાવતી છે. એમ કીધું મમ્મા બાય. હું હા. પાછી હાલતી થઈને 2 પગથિયા ઉતરી કે મમ્મા ટાટા. હું હા. તો અમને એવી શું ખબર કે અહીંયા મારી દીકરી અહીં પાછી નહીં આવે. મારા મા બાપ નહોતા રાખતા એટલી મને મારી બેન આશા રાખતી. મિનિટે મને યાદ આવતી. હવે સતત અમને કોઈ મળવાય નથી આવ્યું કે તમારી શું પરિસ્થિતિ છે. જ્યાં ન્યાય માંગવા તો અમને ડાયરેક્ટ ગેટેથી અંદર એન્ટર ન કરવા દીધા. ગેટ અમારું તો આખું વ્યક્તિ વયું ગયું કે જે સરકાર પાછી દેવાની નથી. મી 2024 રાજકોટ માટે એક કાળો દિવસ અને ગોઝારી ઘટના, જેને લોકો ફરીથી એકવાર યાદ પણ કરવા નથી માંગતા. એ દિવસ હતો રાજકોટ ટીઆરપી ગેમ ઝોનનો અગ્નિકાંડ. એ દિવસને યાદ કરતા પથ્થર જેવા કઠણ કાળજાના વ્યક્તિને પણ ક્યાંક એનું હૃદય દ્રવી ઉઠે એવી એક ઘટના બની હતી. હું છું દિલીપસિંહ વાઘેલા, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ ગુજરાતી. અને આજે હું તમને લઈને આવ્યો છું એ જે ઘટનાની અંદર જે આશાબેન નામના એક આશાસ્પદ બહેન હતા, એમને જે જીવ ગુમાવ્યો છે, એમની ઘરે આજે હું તમને લઈને આવ્યો છું. આપણે અંદર જઈ એમના મમ્મી પપ્પા અને ભાઈ બહેન સાથે વાત કરીશું કે આજે એ ઘટનાના બે વર્ષ બાદ એ લોકો કઈ પરિસ્થિતિમાં પોતાનું જીવન વિતાવી રહ્યા છે. મેં આપને જેમ કીધું એમ એ 2024ની ઘટનાને આવતા મહિને 2 વર્ષ પૂરા થવા આવ્યા છે. ત્યારે એ જે આશાબેન છે એ ટીઆરપી ગેમ ઝોનની અંદર નોકરી કરતા હતા. પોતાના પરિવારનો જીવન નિર્વાહ ચલાવવા માટે એમના મમ્મી પપ્પા અને ભાઈ બહેનને એ પરિવારનો સહારો બનતા હતા. ક્યાંક ને ક્યાંક એનાથી બનતી મહેનત એ કરી અને પરિવારને મદદરૂપ થતા હતા. એ આશાબેનની ઘરે આજે આપણે આવ્યા છીએ. આ એમનો પૂરો પરિવાર છે. ચંદુભાઈ છે, એમના પપ્પા છે, એમના મમ્મી છે, એમના નાના બહેન છે અને એમના ભાઈ છે. આપણે આજે એમની સાથે સીધી વાત કરવી છે કે આ 2 વર્ષનો સમય વીત્યા પછી એના જીવનમાં આશાબેનના ગયા પછી શું ફેરફાર છે, કેટલી એ લોકોને તકલીફ પડી છે, તંત્ર દ્વારા એમની કાંઈ ભાળ લેવામાં આવી છે કે નહીં, એ લોકોને ખરેખર ટીઆરપી જે ગેમ ઝોનના આરોપીઓ છે એને સજા મળી છે કે નહીં, એ પરિવારને ન્યાય મળ્યો છે કે નહીં, આ બધી વાતો આપણે આજે આશાબેનના પરિવાર સાથે કરવા માટે આવ્યા છીએ. હું એમના પપ્પા છે મારી સાથે, એમની સાથે હું સીધી વાત કરીશ. ચંદુભાઈ, શું કહેશો? એ 2 વર્ષ પહેલાં તમારી દીકરીનું નામ પણ આશા હતું અને દીકરી પણ આશાસ્પદ હતી. તમારી જે ઘટના બની ટીઆરપી ગેમ ઝોનની એનો હું સાક્ષી છું. એ દિવસે હું આખી રાત ત્યાં હતો અને એ ખૂબ ગંભીર પરિસ્થિતિઓ જોઈ છે. તો ત્યારે મેં તમારા મોઢે એવું સાંભળ્યું હતું કે દીકરી મારી દીકરી નહોતી, મારા માટે મારો દીકરો હતી. ક્યાંક ને ક્યાંક પરિવારમાં મદદરૂપ થતી હતી. શું લાગે છે 2 વર્ષનો સમય વયો ગયો છે, તમને કેવું લાગે છે? સાહેબ, અમને તો ડગલે ને પગલે સાંભળે છે, બરાબર. કારણ કે જે માણસ જેનું ઘરમાંથી ઘટે ને એને ખબર હોય. મને તો હું બીમાર રહું છું, મારું બહુ ધ્યાન રાખતી. મને ભલે મારો દીકરો નાનો છે હજી, તો કામીને અમને ખવડાવતી છે. તો આ 2 વર્ષમાં નથી અમારી કોઈ સંભાળ લીધી કે નથી અમને કોઈ પૂછવા આવ્યું. અમારી એક જ માંગણી છે સરકાર પાસે કે આ જે આરોપો બધા છૂટી ગયા એને સજા મળે ને અમને ન્યાય આપે. જેટલે પાછો આવો કોઈની માથે આવું થાય નહીં. ચંદુભાઈનું કહેવાનું એવું છે કે મેં તો મારી દીકરીને ક્યાંક ને ક્યાંક ગુમાવી દીધી છે. જે આરોપીઓ છે એ છૂટી ગયા છે, એમનું કહેવાનું એવું છે કે મારી દીકરી સાથે જે બનાવ બન્યો છે એ બીજાની કોઈની દીકરા દીકરી સાથે ઘટના ન બને. આપણે એમના મમ્મીને પૂછશું કે કઈ રીતે એક બાળકને આપણે ઉછેરી જન્મ આપી અને એને 19-20 વર્ષનું એ બાળકને મોટું કરીએ છીએ અને પછી
આપણી જે જવાબદારી માવતર તરીકેની જે જવાબદારી આપણે પૂરી કરી હોય છે, ત્યારે એક સંતાનની અંદર એના મનમાં એક એવી આશા હોય છે કે હું મારા માવતરને પણ સારી રીતે રાખું, એના માટે ખૂબ મહેનત કરતા હતા આશાબેન. આપણે એમના મમ્મીને પૂછીએ કે આશાબેનના જવાથી અને આ 2 વર્ષનો જે સમયગાળો તમે વિતાવ્યો છે એનાથી તમારા જીવનમાં કેટલો ફેરફાર થયો છે? આશાબેનને તો મેં એક દી નથી પીલા. મારી દીકરીને તો અમે એને મજૂરી કરીને ગામડે હતા તો એમાં મજૂરી કરતા ને એને કોઈ બી કામ નહોતું કરે. અહીં આવ્યા પછી એને આમાં જોબ કર્યો કે 1 વર્ષ કે 11 મહિના એટલો જ જોબ કર્યો, ઝાઝો નથી કર્યો. તો એના પપ્પાને બીમારી હતી એટલે એ કામે નહોતા જતા ને એના પછી આશા પછીનો મારો કારો છે એ પછી 17 વર્ષનો હતો એટલે એ કામે નહોતો. એક હું જાતી હતી આમણી પોતામાં, એ મેં 1 જ મહિનો ભર્યો તો મારી આશા હાલી નીકળી. પછી સવારે એ નોકરીમાં જતી ત્યાં તો જેણે આમ ક્યાંક મોટી ઓફિસર થઈને જતી હોય એવી રીતે અમારી ઘરેથી ગઈ. અમે આમ નીજરે આમ ઓરાવી હતી. મેં એમ કીધું મમ્મા બાય, હું કહું હા. પાછી હાલતી થઈને 2 પગથિયા ઉતરીને કે મમ્મા ટાટા, હું કહું હા. તો અમને એવી શું ખબર કે અમારી દીકરી અહીં પાછી નહીં આવે, એટલે એનો તો અમને બહુ ખાલું પડ્યું દુનિયાનું. હું જ્યારે ટીઆરપી ગેમ ઝોન કાંડ બન્યો ત્યારે હું ચંદુભાઈને, આશાબેનના મમ્મીને અને એના પૂરા પરિવારને હું અહીંયા મળવા આવ્યો હતો. ત્યારે ચંદુભાઈનું અને એમના મમ્મીનું પણ એવું કહેવું હતું કે આશાબેન સતત અમારી હારે એવી ચર્ચા કરતા હતા કે તમારે કોઈએ પરિવારમાં ચિંતા કરવાની જરૂર નથી, હું તમારો દીકરો બનીને જ અહીંયા રહેવાની છું અને તમારા પરિવારના જે સભ્યોએ જે સપનાઓ જોયા છે હું એ સપના બધા પૂરા કરવા માટે પૂરેપૂરી મહેનત કરીશ, આવું આશાબેનનું એના પરિવાર પ્રત્યે લાગણી હતી. અહીંયા મારી બાજુમાં એમના નાના બેન બેઠા છે, મોટા બેન છે એમના. એને ત્યારે મેં અગ્નિકાંડ વખતે એમને ત્યાં ગેમ ઝોને પણ જોયા હતા અને હોસ્પિટલમાં જ્યારે એ જે ભડથું થઈ ગયેલા બધા ડેડ બોડીઓ હતી એ પોતપોતાના પરિવારના સભ્યો એ ડેડ બોડીને પાછી મેળવવા માટે એક સંઘર્ષ કરી રહ્યા હતા. 3-4 દિવસ સુધી એ સંઘર્ષ કરવો પડ્યો હતો. ત્યારે DNA ટેસ્ટ કરી અને બધી ડેડ બોડીઓને પોતાના પરિવારને સંભાળવા માટે આપતા હતા. તો એમાં જે લેટ થતું હતું એમાં બેને પણ ખૂબ સંઘર્ષ કર્યો છે. સિવિલ હોસ્પિટલે એ તંત્ર હારે, એ પોલીસ હારે ખૂબ બેને ઘર્ષણ કર્યું હતું. બેનને હું પૂછવા માગીશ કે આશાબેન ગયા છે, તમારા નાના બેન હતા, એક મોટા બેન પાસે નાના બેન જે કાલાવાલા કરે, જે એમની પાસેથી આશા હોય કે મારા મોટા બેન મને આવી રીતે પ્રેમ કરે, આવી રીતે વાલ કરે, તો તમારા બેનું જીવન, તમારા બેનું એકબીજા પ્રત્યેનું વર્તન કેવું હતું? અમારું વર્તન તો એવું હતું કે હું એની મોટી બેન હતી ને તો મારે લાડ કરવાને બદલે હું 5 વાગે નોકરી ઉપર 8 વાગે જતી હતી ને 5 વાગે ઘેરે આવીને ડાયરેક્ટ હોઈ જતી. 12 કલાક નોકરી કરતી ને તો સાંજે 8 વાગે આવીને મને એમ કહેતી કે મારી બેન તું હોઈ જા, તારે કામ નથી કરવું, હું રાંધી લઈ, બધું એ કરી લઈ. હું મોટી હોવાની ખાતી મારે પ્રેમ કરવાને બદલે એ મારા મા બાપ કરતા એ વધારે મને એ પ્રેમ કરતી. મારા મા બાપ નહોતા રાખતા એટલી મને મારી બેન આશા રાખતી. મિનિટે મને યાદ આવતી. અમે સતત કેટલા 73 કલાક એની ડેડ બોડીની વાત જોઈ. પછી અમે 4 મહિના સતત સરકાર પાસે ન્યાય માંગ્યો, અમારી માંગણી પૂરી કરે એ માંગ્યો. જેના લીધે એ લોકોની લીધે મારી બેન અમે ગુમાવી, એને ગુનેગારોને સજા મળે એ માટે ન્યાય માંગ્યો, પણ સરકારે અમને ન્યાય હજી સુધી આપ્યો નથી. એવું કહેવાય છે કે માણસના જીવનમાં ભાઈ અને બહેનનો પ્રેમ અતૂટ હોય છે. ગમે એવા નાનપણમાં આપણે ભાઈઓ બહેનો સાથે ઝઘડા કરતા હોઈએ છીએ, પણ છતાંય ભાઈ અને બહેનનો પ્રેમ અતૂટ હોય છે. આજે એ આશાબેનના ભાઈ પણ મારી સાથે છે. ક્યાંક ને ક્યાંક એને પણ દુઃખ એટલું જ છે, કેમ કે એક બેનડી એની વહી ગઈ છે. જે રક્ષાબંધનના દિવસે એ ભાઈને એક રક્ષાનો તાંતણો એના કાંડા ઉપર એ બેન બાંધતી હોય છે અને પૂરી જિંદગી એ ભાઈની સારી જિંદગી માટે, સારા સ્વાસ્થ્ય માટે બેન પ્રાર્થના કરતી હોય છે. એ ભાઈને હું પૂછવા માગું છું કે આશાબેન ગયા છે, આશાસ્પદ જે બેન હતા, ઘણી બધી આશાઓને લઈને ગયા છે, તમને કેટલું દુઃખ છે?
દુઃખ તો હોય જ ને. એ 2 મહિના પછી તો રક્ષાબંધન હતું, 2 કે 3 મહિના પછી. અને ત્યારબાદ અમે અહીંથી હાલીને યાત્રામાં નીકળ્યા ને ત્યારે રક્ષાબંધન હતું તોય હું વિરમગામ હાલીને યાત્રા માટે નીકળ્યો હતો કે અમને ન્યાય મળે. પણ શું ન્યાય મળે? બેન તો હોય ગઈ, આ લોકો શું કાંઈ જવાબ આપતા નથી અમને. અમારે શું કરવાનું? આજે 2 વર્ષ જેવો સમય વીતી ગયો છે. આવતા મહિને એટલે કે મે મહિનામાં એક ગોઝારી ઘટનાને ક્યાંક ને ક્યાંક 2 વર્ષ પૂરા થવા માટે આવ્યા છે. અને હમણાં હાઈકોર્ટના જે ચુકાદા પ્રમાણે એ ટીઆરપી ગેમના જે આરોપીઓ હતા એમાં ઘણા બધા લોકો જે અંદર કામ કરતા હતા, મહાનગરપાલિકાના અધિકારીઓ એની અંદર સામેલ હતા, ક્યાંક ને ક્યાંક નેતાઓનું એની અંદર પણ નામ આવ્યું હતું. એ પૂરેપૂરા ભ્રષ્ટાચારથી ખદબદતો એ ટીઆરપી ગેમ ઝોનના આરોપીઓ અત્યારે ક્યાંક ને ક્યાંક છૂટા ફરે છે. અને એની જે ભૂલ ન કહી શકાય પણ એનો જે ભ્રષ્ટાચાર કરેલો હતો એની સજા આ પરિવાર ક્યાંક ને ક્યાંક ભોગવી રહ્યો છે. હું ભાઈને પૂછવા માંગુ છું કે તમે મારી ચક્રવાત ન્યૂઝના ચેનલના માધ્યમથી તમે ન્યાય મેળવવા માટે અત્યારે સરકારને શું કહેવા માંગો છો? સરકારને શું કહ્યું? ન્યાય એમને મળે એમ જ નથી. ન્યાય મળવો હોય ને તો અત્યારે 2 વર્ષ ન થયા હોય આ સરકારને. જો મોટા મોટા બુટલેગરોને 1-2 દિવસમાં પકડી લેતી હોય તો આવડા મોટા આરોપીને કેમ નથી પકડતી સરકાર? મારી એટલી જ વિનંતી છે કે 2 હાથ જોડીને હું હજુ સરકારને અપીલ કરું છું કે અમને ન્યાય આપી દો અને યોગ્ય અમારું વળતર આપી દો. જે આરોપી છે એને તમે જેલમાં નાખી દો એટલે આવો બીજી વાર ઘટના ન બને. અને અમે જે અત્યારે પરિસ્થિતિ ભોગવી હોય ને એ બીજો પરિવારનો પરિસ્થિતિ ભોગવે. તમને સરકાર ઉપર ભરોસો છે કે તમને ન્યાય મળશે એવું? સરકાર ઉપર ભરોસો હવે ક્યાંથી હોય? 2 વર્ષ થઈ ગયા. જો સરકારને ન્યાય દેવો હોય ને તો 1, 2, 3 મહિનાની અંદર ન્યાય દઈ દે. પણ આ 2 વર્ષ થઈ ગયા અને હજુ સરકાર એમને હજુ ન્યાય તો હું અમને કોઈ મળવાય નથી આવ્યું કે તમારી શું પરિસ્થિતિ છે. મળવું તો જોઈએ ને. હર્ષભાઈ સંઘવી નાયબ મુખ્યમંત્રી રાજકોટની અંદર મોટા મોટા પ્રોગ્રામ કરવા આવે તો એને એ યાદ નથી આવતું કે ટીઆરપી ગેમિંગ ઝોનની અંદર 27 જણાનો જીવ ગયો તો એ લોકોને અમે મળવી. બસ એ લોકોને ચૂંટણી આવે તો એ યાદ આવે કે અમારે મત લેવા જવાનું છે. બસ બીજું કાંઈ યાદ નથી આવતું. કોણ મરી ગયું, ક્યાં શું થયું, કાંઈ લેના દેના નહીં પ્રજા રે. માત્ર ને માત્ર તમારો પરિવારમાંથી તમારો વ્યક્તિ ગયો ને તો તમે ભોગવો, અમારે કાંઈ નહીં. ભાઈએ ખૂબ સરસ વાત કરી છે કે એને તંત્ર ઉપર, ન્યાયતંત્ર ઉપર અથવા તો સરકાર ઉપર ક્યાંક ને ક્યાંક ભરોસો નથી. અને ગુજરાતની અંદર સામાન્ય માણસની જે જિંદગી છે એની કિંમત 4 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે. પણ આ પરિવારને 4 લાખ રૂપિયામાં એની પાછળની જે જિંદગી છે એ 4 લાખ રૂપિયા એટલી બધી મોટી રકમ નથી. અચ્છા ભાઈ કંઈક કહેવામાં? અમે જ્યારે ભૂપેન્દ્ર પટેલ સીએમ આવ્યા ને રાજકોટની અંદર ઉદ્ઘાટન કરવા માટે, ત્યારે હું અને મારી બેન બંને મળવા માટે ગયા હતા કે અમને હજુ સુધી કોઈ ન્યાય નથી આપ્યો. અમને તમે મળવા તો દો, બીજું તો કાંઈ નહીં, અમને વાત તો કરવા દો. તો અમને વાત ન કરવા દીધી અને તે અમને એમ કહેવામાં આવ્યું કે તમને નહીં મળવા દે એમ કરી. તમને મળવા દીધા હતા ભૂપેન્દ્રભાઈ? અમને મળવા તો ત્યાં ઠીક છે પણ હું તો ગુજરાતની દીકરી તરીકે ખાલી વાતચીત કરવા ગયા હતા કે એ લોકો નો આવતો કઈ વાંધો નહીં. એ આવ્યા તો અમે અમારી વેદના છે, અમારા જે મુદ્દા છે કે અમને ન્યાય કેમ નથી આપતા અમારા લોકો વયા ગયા જેને ખાતે એને સજા કેમ નથી આપતા. અમે સામેથી મળવા ગયા છતાંય અમને ગાડી પોલીસને આવીને એમાં અમને કહી દીધું કે જલ્દી એમાં બેસી જાઓ. જ્યાં સુધી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંથી જાય નહીં ત્યાં સુધી તમને મૂકવામાં નહીં આવે. કાયદેસર મને ને મારા ભાઈને ગાડીમાં બેહાડી લીધા. ક્રાઇમ પેટ્રોલના મોટા સાહેબ હતા, બીજા 2 સાહેબ હતા, 2 મેડમો હતી. પછી 7 વાગ્યા સુધી મને મોટા મોવા પોલીસ સ્ટેશને રાખી હતી. બાકી છોકરીને 7 વાગ્યા સુધી રાખવામાં આવી. હવે અમારે તો કોઈ ગુનોય નહોતો. અમે તો માત્ર ગુજરાતની દીકરી તરીકે મેં મારી આખી બેન ગુમાવી એટલે મને ખબર છે કે મને કેવું થાય. એટલે હું તો જાઉં ને ન્યાય માંગવા. સરકાર ન્યાય ન આપે તો કોણ પાસે જાય? અમે અત્યારે અમારા મા બાપ તો સરકાર જ કહેવાય ને. તો એની પાસે અમે ન્યાય માંગવા ન જાય તો કેની પાસે જાય? તો એની પાસે અમે ન્યાય માંગવા જાય. ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા, અમે ગયા ન્યાય માંગવા તો અમને ડાયરેક્ટ ગેટેથી અંદર એન્ટર ન કરવા દીધા. ગેટેથી ડાયરેક્ટ પોલીસની ગાડી આવી. તમારા ભાઈને પોલીસવાળાએ કીધું કે હાલો જલ્દી બેસી જાઓ. મને ઓલી મેડમ કહે કે તમે બેહો કે અમે ધરાથી બેહાડી. તો હું એ બેસી ગઈ. મેં કીધું મેમ અમે શું ગુનો કર્યો? અમે કઈ ગુનો કર્યો? અમારું તો ખાતર માત્ર એ
અમારું તો આખું વ્યક્તિ વયું ગયું કે જે સરકાર પાસે દેવાની નથી ને અમે તો માત્ર સરકાર પાસે એ લાગણી લઈને કે અમારી જે માંગે છે એ પૂરી કરો ને અમારું વ્યક્તિ જેની લીધે વયું ગયું એ લોકોને સજા આપો. અમે મોટુંથી એવું માંગી લીધું કે મારી બેન આપી હગી એનામાં છે 3 વર્ષ સરકારમાં કે નથી એનામાં નથી. હવે અટાણે ચૂંટણી નીકળી તો એ લોકો ગુજરાતની સરકાર બધી પાસે જાય હાથ જોડીને મતદાન માંગવા અને મત દેવા કે અમને આપો. ક્યાં મોઢે એ લોકો બધી પાસે માંગવા જાય? ટીઆરપી ગેમ ઝોનમાં રાજકોટમાં આવીને અટાણે મોટા ભાષણ કરે એને શરમ નથી આવતી કે 1 મહિના બાદ 2 વર્ષ થવા આવ્યા ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી ત્યારે કેટલા 4 મહિના સતત અમે આંદોલન કર્યું હતું. એક માણસ સરકારનું અમારી ઘેરે કે કોઈ એનું માણસ રાજકોટમાં આવીને એમ નથી કીધું કે શું તમારી પરિસ્થિતિ છે, તમારા વ્યક્તિ વયા ગયા તો તમારે શું કઈ તમારે કેવું આમ તમારું જીવન જાય એવું કઈ કીધું નથી. અત્યારે છૂટી આવે તો એ લોકો બધીની ઘેરે ઘેરે જઈને મતદાન માંગવા આવે તો એ લોકોને શરમ નથી આવતી કે આ લોકોને ન્યાય તો ઠીક છે એની ઘેરે અમે ગયા નથી. આ ગુજરાતની એક દીકરીની વ્યથા છે. મોટી મોટી મહિલા વિકાસની વાતો કરે છે, બેટી બચાવો બેટી પઢાઓની આ સરકાર જ્યારે વાતો કરે છે ત્યારે હું મારી ચેનલના માધ્યમથી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવીને કહેવા માગું છું કે આ દીકરી અત્યારે જે ગુહાર લગાવે છે ગુહારને ક્યાંક ને ક્યાંક તમારા કાને અથડાવી જોઈએ અને કાને અથડાયા પછી એનો નિર્ણય ક્યાંક ને ક્યાંક તમારે લેવો જોઈએ. આ ખૂબ સામાન્ય પરિવાર પણ ન કહી શકાય, ગરીબીની જે રેખા કહી શકાય એ રેખાની નીચે જીવતો આ પરિવાર છે. અત્યારે અમે જ્યાં બેઠા છીએ આ મકાન એ લોકોએ ભાડે રાખ્યું છે. આ મકાનનું 4,000 રૂપિયા ભાડું છે. એ લોકોનું આ ઘરનું મકાન નથી. અને જે પરિવારના 4 સભ્યો અત્યારે મારી આજુબાજુમાં તમે જોઈ રહ્યા છો એ 4 લોકો ક્યાંક ને ક્યાંક કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે. હમણાં એમના જે પિતા છે ચંદુભાઈ એમની સાથે મેં વાત કરી જ્યારે હું અહીંયા મળવા એને આવ્યો હતો જ્યારે આશાબેન નો સ્વર્ગવાસ થયો ત્યારે ચંદુભાઈ ત્યારે બીમાર હતા ત્યારે એ કામ અર્થે પણ નહોતા જતા. એટલા માટે ક્યાંક ને ક્યાંક આશાબેન એમને મદદરૂપ થવા માટે એ પોતાનો વ્યવસાય કરતા હતા. તો અહીંયાથી મેં સીધી ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને અપીલ કરી છે કે આ એક દીકરીના જે અવાજ છે એને તમારે એને સાંભળવો જોઈએ અને તમને કોઈ રજૂઆત કરવા માટે આવે તો એ રજૂઆતને તમે એક પ્રોપોગેન્ડા તરીકે લઈ લ્યો છો. કેમ કે આ પહેલી ઘટના નથી. બરોડાની હરણી જે બોટકાંડ બની હતી એમાં એક 4 વર્ષની દીકરી માટે એક માં એક તમારી સભામાં આવી અને એમ કહે કે ભાઈ આ દુર્ઘટનાના આરોપીઓને તમે સજા અપાવો અને તમે એને પ્રોપોગેન્ડાનું નામ આપી અને ત્યાંથી પોલીસ દ્વારા ધક્કા મરાવી અને એને બહાર કાઢી મૂકો. એવી જ રીતે બેને કીધું એમ કે અમને પણ ક્રાઇમ બ્રાન્ચની પોલીસ અમને ભાઈ બહેનને લઈ ગઈ હતી. તો આ લોકોનો શું વાંક છે? એ પોતાની બેન જે પોતાની દીકરી ગઈ છે એમની માટે ખાલી માત્ર ન્યાય માગવા માટે એ મુખ્યમંત્રી સાહેબને મળવા ગયા હતા. તો આ હતો એ પરિવાર જે બોલો. હું તો રાજકોટની પબ્લિક જનતાને ગુજરાતની દીકરી તરીકે એ જ કહેવા માંગુ કે આ સરકાર જ્યારે ચૂંટણી આવે ત્યારે મતદાન માંગવા આવે ત્યારે તમે જ્યારે મતદાન કરવા જાવ ને ત્યારે ટીઆરપી ગેમ ઝોનનું આખો હાદસો યાદ કરી લેજો. હજી સુધી 1 મહિના બાદ 2 વર્ષ થવા આવી છે ટીઆરપી ગેમ ઝોનને. મારી બેનને ન્યાય નથી મળ્યો, બીજા 24 લોકો જે એમાં ગુમાઈ ગયા એ લોકોને પણ ન્યાય નથી મળ્યો. તમે મતદાન કરો ને ત્યારે આખો હાદસો મારી એક અપીલ કરી ને એ યાદ કરીને પછી તમે મતદાન કરજો. જો આ સરકાર આવશે ને તો હું તો એ જ કહેવા માંગુ કે આવું થવાનું છે ને આવી જ પરિસ્થિતિ આજે જે અમારા પરિવારમાં ગુજરે ને જે એક બેન તરીકે હું વેદના સહન કરું ને એ તમારા લોકોને ન કરવી હોય ને તો સમજી વિચારીને તમે વોટ કરજો. ખૂબ સરસ વાત કરી છે બેને. તો આ એ પરિવાર છે આશાબેન જે ટીઆરપી ગેમ ઝોનમાં જેમનો સ્વર્ગવાસ થયો હતો. એમને આપણે મળ્યા, એમના સુખ દુઃખની આપણે ચર્ચાઓ કરી અને 2 વર્ષ પછી જે કઈ પરિસ્થિતિમાં કઈ હાલતમાં પોતાની જિંદગીનું પોતાના પરિવારનું ગુજર બસર કરી રહ્યા છે એ દેખાડવા માટે હું મારી ચેનલના માધ્યમથી અહીંયા આજે આવ્યો હતો. ને હું છું દિલીપસિંહ વાઘેલા
તમે જોઈ રહ્યા હતા ચક્રવાત ન્યૂઝ ગુજરાતી. જય હિન્દ.